રજિસ્ટ્રેશન થયેલું છે, આટલું બધું સામાજિક કાર્ય થયેલું છે, અને આની સાથે ધર્મ, સામાજિક અને બધું વસ્તુને સાથે રાખીને યુવા પેઢીને કઈ રીતે કામ કરવું જોઈએ? ખૂબ સરસ આ આપે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ યુવા પેઢીને એવો મેસેજ આ ગણપતિના માધ્યમથી મળવો જોઈએ. તો બ્લડ ડોનેશન એક સમાજમાં જ્યાં જરૂરિયાત છે, જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે એ માટે બ્લડ બેંક પણ આપણી સક્ષમ હોવી જોઈએ, અને લોકો એ બ્લડનું ડોનેશન કરે એની અવેરનેસ આવે એવા પણ લોકોએ કાર્યક્રમો કરવા જોઈએ આ 10 દિવસના માધ્યમથી, જેનાથી યુવા પેઢીને પણ એક મેસેજ મળે કે ખાલી આપણું શરીર આપણા માટે, સ્વાર્થ માટે જ નથી, લોકો માટે, આ રાષ્ટ્ર માટે પણ ઉપયોગી થવું એ આપણી સંપૂર્ણ જવાબદારી છે. એક મેં હમણાં વિડીયો જોયો હતો અને શૈલેષભાઈ સપરિયાના એક વક્તવ્યમાં હું ગઈ હતી, એમાં પણ મેં જોયું હતું કે આપણે કોઈને મદદ કરીએ છીએ ને તો સામેથી લોકો આપણને મદદ કરે છે. પૃથ્વી આખી ગોળ છે, મેં તમને મદદ કરી, તમે બીજાને કરી, એને બીજાને કરી, પાછી ફરતી ફરતી એ મને મદદ કરશે. આ એક યુનિવર્સ ચાલ્યા જ કરે છે. એટલે આવા બધા કાર્યક્રમ આપણે આપણા બ્લડ દ્વારા, આપણાથી જે પણ દાન થાય છે તો બ્લડનું દાન કરી અને લોકોના જીવ બચતા હોય અને એમને મેડિકલ વિભાગમાં જો ઉપયોગ થતું હોય તો ચોક્કસ આવા કામ કરવા જ જોઈએ. બહુ સરસ વાત કરી કે કહેવાય ને કે બધું સામાજિક કામ કરે યુવા પેઢી કરી રહી છે. અને દીદી, આજની યુવા પેઢી આજે સાયબર ક્રાઇમ બહુ બધા થાય છે, તો એ થવાનું એની માટે શું મેસેજ આપો છે? આ ઓનલાઈન ગેમિંગ છે અને બહુ વધારે સાયબર ક્રાઇમ થવા લાગ્યો છે. મિત્રો, જો સાયબર જેટલી ટેકનોલોજી વધશે ને એટલા તકલીફ તો આવવાની જ છે, અને એ પણ કરવું, ટેકનોલોજીને અટકાવી પણ નહીં શકાય, યુવા પેઢીને મોબાઈલ વાપરવાની પણ અટકાવી ન શકાય. તો પણ એવી એનામાં અવેરનેસ આવે કે ભાઈ મોબાઈલનો ઉપયોગ કરવો તો કેવી રીતે કરવો. આમાં અઢળક વસ્તુ, જ્ઞાનનો ભંડાર છે, તો એવી વસ્તુ લેવી જોઈએ. તમને હું એક મારી સ્કૂલના માધ્યમથી કંઈક, અમારે ત્યાં છે ને જન્મદિવસે અમારા પેરેન્ટ્સ, અમારા બાળકો કેક નથી કાપતા. બહુ સારી વાત કહેવાય. અમારે ત્યાં જે બાળકનો જે દિવસે જન્મદિવસ હોય ને તો તે દિવસે અમે એમને કાર્ડ આપી અને સંસ્કૃતમાં શ્લોક ગાઈ અને એમનો જન્મદિવસ ઉજવીએ છીએ. પરંતુ માસના અંતે અમે એક યજ્ઞ કાર્ડ આપીએ છીએ એના પેરેન્ટ્સને, અને એના પેરેન્ટ્સ, એ બાળકના પેરેન્ટ્સ એમાં જે થોડી ઘણી સામગ્રી હોય એ લઈને આવે ને અમારો 1 કલાકનો અગ્નિહોત્રમ યજ્ઞ હોય છે. એ યજ્ઞ અમે અમારી જાતે જ કરાવીએ છીએ. કલાકનો યજ્ઞ હોય છે. હું તમને એમાં બતાવીશ, એક દિવસ તમને આમંત્રણ પણ આપીશ, તમે મારો યજ્ઞ જોજો. લગભગ 200-500 જેવા વાલીઓ યજ્ઞમાં બેઠેલા હોય છે 1.5 કલાક, અને લોકોને ખૂબ ગમે છે. બાળક પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જે આંધળી દોટ મૂકી છે, ખરેખર હું આ જીટીપીએલ અને હિન્દ ટીવીના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું કે આપણે ઘણા બધા આધ્યાત્મ ગ્રંથો વાંચ્યા છે, ઘણી કથા વાર્તાઓ સાંભળીએ છીએ, ઘણા ઋષિમુનિઓને સાંભળ્યા છે, સાધુ સંતોને સાંભળ્યા, પણ ક્યાંય મને એવું હોય તો કયો કે આપણા જ પરિવારના કોઈ બાળક હોય કે ઘર પરિવારની કોઈ પણ વ્યક્તિ હોય, એનો બેસ્ટ દિવસ, ચાહે મેરેજ એનિવર્સરી હોય કે બર્થડે હોય કે એમની સગાઈનો દિવસ હોય, એવો દિવસ આપણે કોઈ વસ્તુ કાપીને અથવા તો ફૂંક મારીને, દીપ બુજાવીને, એના જીવનમાં અંધકાર કરીને એવો ક્યાંય ઉલ્લેખ છે? નથી ને. તો શા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિને લઈને આપણે કેક કાપીને, દીપ બુજાવીને બાળકના જીવનમાં અંધકાર કરવો? હું તો એવું કહીશ કે બાળકના જીવનમાં દીપ પ્રગટાવો, એના જીવનમાં અંજવાળું કરો એના બેસ્ટ દિવસે, એનો સ્પેશિયલ ડે છે તો એવી રીતે ઉજવો. એટલે અમે વાલીઓને એવા પ્રેરિત કરીએ છીએ બાળકોને કે આવી એમનો યજ્ઞ કરીને જન્મદિવસ ઉજવો, સેલિબ્રેટ. ચાલો, તમે એવો પણ પ્રશ્ન લોકો કરે કે ચાલો તમારી સ્કૂલમાં ભણે છે ત્યાં સુધી તમે યજ્ઞ કરાવો છો, પછી બાળકનો બર્થડે કેવી રીતે ઉજવીએ? કરવાના સ્વાભાવિક પ્રશ્ન. તો અમે અમારા ઘરમાં કેવી રીતે જન્મદિવસ ઉજવીએ છીએ એ પણ હું આ દર્શકોને કહીશ કે અમારા ઘરમાં જન્મદિવસ કોઈ પણ હોય તો, ધારો કે મારા સસરાનો જન્મદિવસ હોય
તો મારા સસરા સવારે જાગે, નાહી ધોઈને તૈયાર થાય એટલે અમે એમને બેસાડીએ. આપણા ઘરે જે પણ વ્યવસ્થા હોય, હિંચકો હોય, સેટી હોય, સોફા હોય, એના પર બેસાડીએ આખો પરિવાર. એના માટે એને ભાવતી મીઠાઈ કરાવીએ. પછી અમે એને બેસાડીને ચાંદલો કરીએ, ગળામાં હાર પહેરાવીએ અને આખો પરિવાર એની આરતી કરીએ, બરાબર, અને એને ભાવતી મીઠાઈ ખવડાવીએ. એ રીતે અમે એમનો જન્મદિવસ ઉજવીએ. તો એક પરિવાર ભાવના પણ કેળવાય અને આપણી સંસ્કૃતિ પણ જળવાય. એના જીવનમાં દીપ પ્રજ્વલિત કરી અને એના જીવનમાં અજવાળું કરવાનું, કે સમજીએ કે આ બ્રહ્માંડ છે ને, જેવું વાવો એવું ઉગાડે, અને જેવા વિચાર ફેંકો એટલી જ ફ્રીક્વન્સીથી એ પાછા વિચાર આપણામાં આવે. હવે દીપ બુજાવીએ તો આપણા બાળકના જીવનમાં અંધકાર થાય, અને દીપ પ્રગટાવીએ તો આપણા બાળકના જીવનમાં અજવાળું થાય. એ તો ચોક્કસ છે. ખૂબ સરસ વાત કરી રમા દીદી કે બાળકને શું કામ આપણે કેન્ડલ બુઝાવીને અંધારું કરવું છે એના જીવનમાં, તો એના લીધે કેક કટ નહીં કરતા. બહુ સરસ વાત કરી કે તમે જે સ્કૂલમાં જે યજ્ઞ કરો છો, સિરિયસલી બહુ સરસ વાત છે. રમા દીદી, આપણે જે અત્યારે આપણે સ્વચ્છતાની વાત કરીએ, આપણે સુરત સ્વચ્છતામાં આપવું છે, તો એની માટે શું કહેવું છે કે આપણે સ્વચ્છતા માટે સુરત મહાનગરપાલિકા તો પોતાનો રોલ અદા કરતી જ હોય, પણ પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે કે સ્વચ્છતા જાળવવી. પોતાના ઘરમાં સ્વચ્છતા રાખતા હોય તો શેરીમાં પણ રાખવી જોઈએ. શેરીમાં રાખતા હોય તો સામાજિક સ્થળોમાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ. સામાજિક સ્થળ એટલે પછી સ્કૂલ, જાહેર બગીચાઓ, જાહેર શૌચાલય, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, બધી જ આપણું જ છે. તો આપણે આપણા ઘરની જેમ જ એને આપણું જે વાતાવરણ, આપણું પર્યાવરણ સ્વચ્છ હશે તો લોકો નિરોગી રહેશે. તો બધાની જ જવાબદારી છે કે સ્વચ્છતા જાળવવી. મહાનગરપાલિકા હોય કે કોઈ પણ વ્યવસ્થા હોય, એ તો એની જવાબદારી નિભાવતા જ હોય. આપણે ટેક્સ ભરતા હોય, એ લોકો કર્મચારીની એને નિમણૂક કરી અને એ કરતા જ હોય છે. પણ એક વ્યક્તિ તરીકે, એક રાષ્ટ્રના નાગરિક તરીકે પણ આપણી સંપૂર્ણ જવાબદારી છે કે શહેરનો, મારા ગામનો, મારા મોહલ્લાનો ખૂણે ખૂણો સ્વચ્છ રહે, એવી તમામની જવાબદારી હોય. અને જો ઘણી વખત આપણે રોડ ઉપર પસાર થતા હોય તો કારમાં બેઠા હોય ને કાચ ખોલી અને પાન માવાની પિચકારી કરે, આપણી ગાડી બાજુમાંથી નીકળતી હોય, તો એ હેબિટ સારી નથી. કારણ કે લોકો બગડે છે, લોકો આસપાસ, આપણને ખબર નથી બીજી ગાડી બાજુમાંથી પસાર થાય છે, રોડ રસ્તા ખરાબ થાય છે, બરાબર. અહીંના લોકો વિદેશ જાય તો પાછા બધું જ ફોલો કરે, તો અહીંયા શા માટે નહીં? આ તો મારું, જ્યાં હું રહું છું એ ધરતી માતાની ગોદમાં હું રહું છું, એ જ ધરતી માતાને હું ગંદી કરું છું. બહુ સરસ વાત કરી કે વિદેશ જાય છે ત્યાં તો બધું જ બહુ વ્યવસ્થિત રહે છે, કારણ કે ત્યાં તો તરત જ એમને દંડ આવી જશે. અગર જરાક થૂકશે તો બી એમને દંડ થઈ જશે. પણ આપણે જે અહીંયા થશે એ બી આવશે. આપણું સરકાર બધું કાર્ય કરે જ છે તો એ પણ આવવાનું છે. દીદી, આપણે જે ટ્રાફિક, અત્યારે જે ટ્રાફિક માટે બી આ ગણપતિનું છે, જો પોલીસની આપણે જોયેલું 4-5 વર્ષ પહેલાં જે વ્યવસ્થા હતી એના અનુરૂપ આ વખતની વ્યવસ્થા, 2-3 વર્ષની વ્યવસ્થા બહુ અલગ જ છે. જે રાતના 12 વાગ્યા સુધી વિસર્જન નહીં થતો હતો ગણપતિનું, અને આ વખતે તો ઓલમોસ્ટ અત્યારે અડધી તો વિસર્જન આપણે ગણપતિજીની મૂર્તિનું થઈ ગયેલું છે, કારણ કે રાતના 12 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તો એની માટે શું કહેશો? જે વ્યવસ્થા છે, જે આપણી પોલીસે જે કંઈક 3 જગ્યાએથી રૂટ બનાવ્યા છે કે આ જગ્યાએથી જવાનું, એની માટે તમે શું કહેશો? આ ટ્રાફિક માટે હવે તો લોકોમાં અવેરનેસ આવી છે અને ટ્રાફિક સિગ્નલોનું પાલન કરતા થયા છે. એવું નથી કે નથી કરતા, જોઈએ જ છીએ આપણે. ટ્રાફિક સિગ્નલો ઉપર લોકો તરત ઊભા રહી જાય છે અને એનું પાલન કરે છે. અને વ્યવસ્થા જે પણ વ્યક્તિ હોય, વ્યક્તિથી લઈએ, વ્યક્તિ હોય, ઘર હોય, સંસ્થા હોય કે આપણું આખું સુરત શહેર હોય, એક પ્લાનિંગથી કોઈ કામ કરે ને તો ચોક્કસ રસ્તા મળતા હોય છે. એટલે સુરત મહાનગરપાલિકાએ અને પોલીસ વિભાગે જે પ્લાનિંગથી લોકોને આવવા જવાની જે વ્યવસ્થા આજની કરી છે, એટલે પ્લાનિંગ હોય તો ચોક્કસપણે એમાંથી નીકળી જવાય. પ્લાનિંગ વગરનું વ્યક્તિ બ્રેક વગરના વાહન જેવું હોય છે. ઘર હોય ને તોય પ્લાનિંગ કરો તો જ સક્સેસ જાઓ. ગૃહિણી પણ પ્લાનિંગથી કામ કરતી હોય તો એનું ઘર બેસ્ટ રીતે ચાલતું હોય. એમ કોઈ કંપની હોય કે કોઈ સંસ્થા હોય કે ગમે તે હોય, એ પ્લાનિંગથી કામ કરતા હોય તો એ સક્સેસ ચોક્કસ જાય. એમ આજની વ્યવસ્થા માટે પ્લાનિંગ એમનું છે, એટલે ખૂબ સારી રીતે લોકો આવીને જશે. આપણે ગણપતિજી આસ્થાનું પ્રતીક છે. આપણા જે આપણે કહેવાય છે કે ધર્મ અને આસ્થાનું પ્રતીક છે, તો એના માટે
આપણે શું કહેવા માંગીએ આપણે? આપણો બિન સાંપ્રદાયિક દેશ છે અને લોકો પોતાના દરેક ઈષ્ટદેવને માનતા હોય છે અને શ્રદ્ધા તો હોવી જ જોઈએ ને. શ્રદ્ધા વગર તો કશું જ નથી થવાનું. આપણને એક વ્યક્તિ ઉપર શ્રદ્ધા હોય ને તો આપણામાં ઘણા બધા બદલાવો આવે છે. એમ એક ગણપતિના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે. એક આદર્શ છે, એક રોલ મોડલ છે, એનામાંથી ઘણું બધું પ્રેરણા લઈ શકાય. તો એ એના શ્રદ્ધાના માધ્યમથી લોકોમાં ઘણા બધા બદલાવ આવે. એટલે ગણપતિના જીવનમાંથી તો ઘણું મોટું પેટ એનું શીખવી જાય છે કે વાતો બધી સાંભળી લેવાની, પણ જે કેવા જેવી હોય એ જ બહાર કેવી, બાકી ભરી રાખવાની. મોટા કાન, બધી જ સમજવાની, રાખવાની, બધું સાંભળી લેવાનું, પણ કાન મોટા રાખીને સાંભળી લેવાનું. આપણે દીદી આજે નાની મૂર્તિ બેસાડે છે ને મોટી મૂર્તિ બેસાડે છે આપણે ગણેશજીની, તો એનું કોઈ મહત્વ તમે અત્યારે પંડાલમાં તમે નિરીક્ષક કરવા જાઓ છો, તમે મને કીધું, તો તમે એમાં શું જોયું કે નાની મૂર્તિને મોટી મૂર્તિમાં બેસાડવાનું કોઈ કારણ કે ફેરફાર? નાની મૂર્તિ બી આસ્થાનું પ્રતીક છે અને મોટી મૂર્તિ પણ આસ્થાનું પ્રતીક છે. હવે ઈશ્વર તો છે ને સમગ્ર કણ કણમાં, પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલો છે. એને આપણે નિશ્ચિત સ્વરૂપે તો ના કહી શકીએ કે ભાઈ અહીંયા જ છે, બરાબર. હવે આપણી શ્રદ્ધા છે, આપણું આસ્થા છે એટલે આપણે ગણપતિ નહીં કે ભાઈ કોઈ પણ ભગવાનની આપણે મૂર્તિ સ્થાપિત કરીએ છીએ. હવે નાની મૂર્તિ મોટી મૂર્તિમાં એમાં કાંઈ કોઈ ફરક રહેતો નથી. એ તો લોકોમાં એકબીજાના શું કહેવાય દેખાદેખી છે. નાની મૂર્તિ મોટી, મારી દ્રષ્ટિએ હશે લોકોમાં કંઈ બીજા વિચારો હોય તો મને નથી ખબર, પણ મારી દ્રષ્ટિએ નાની મૂર્તિમાં મોટી મૂર્તિમાં, મોટી મૂર્તિ હોય તો ભગવાન વધારે આપણને કંઈ આપી દેશે અને નાની મૂર્તિ હોય તો ઓછી આપી દેશે, એવું કંઈ હોતું નથી. અમારી દ્રષ્ટિએ મૂર્તિ હોય છે. ગણપતિ દાદાને તમે આંખ બંધ કરીને એનું ચિત્ર પણ આપણને દેખાય તો એ ગણપતિ દાદા જ છે, બરાબર. એને પ્રથમ સ્મરીએ કોઈ પણ કાર્ય કરતા એટલે એ તો વિઘ્નહર્તા છે, એટલે તમારા વિઘ્નો હરવાના જ છે, પણ શ્રદ્ધા, હૃદયથી શ્રદ્ધા હોવી જોઈએ. ખૂબ સરસ વાત કરી દીદી. આપણે જે ગણપતિજીને અલગ અલગ રૂપમાં આ વર્ષે આપણે તમે જોયું હશે સ્થાપના, આપણે આ પુષ્પા ઝુકેગા નહીં અલગ અલગ રૂપમાં અમને સ્થાપના કરવામાં આવી છે, તો તમને શું લાગે છે કે યોગ્ય છે કે યોગ્ય નથી? કોઈ સારી થીમ ઉપર કરે તો યોગ્ય છે. કોઈ ખાલી શું કહેવાય કે મૂવીના થીમ ઉપર આપણે જે પુષ્પા ઝુકેગા મેં જોયું ઘણા પુષ્પાને જોયું મૂવી. હવે પુષ્પાનો રોલ શું હતો એ જોઈને જો કરે તો મને વાંધો નથી, બરાબર. બાકી અત્યારે ઓપરેશન સિંદૂર ઘણા બધામાં રાષ્ટ્રભાવના જાગે બાળકોને. આમ ઘણા મંડપમાં તો જાતે બાળકોએ આખી આમ ઓપરેશન સિંદૂરની થીમ ઊભી કરી છે કે ભાઈ એ થીમ ઉપરથી બાળક જાણતું થાય. નાનું બાળક હોય જેમણે નથી ખબર એ લોકો જાણે કે ભાઈ શું છે આ બધું, બરાબર. તો એવી થીમ ઉપર હોય, કોઈ બીજી આપણી ભારતીય સંસ્કૃતિની આધારિત કે કંઈ ગામડા લુકમાં ગણપતિની સ્થાપના કરી હોય કે ભાઈ આખું ડેકોરેશન આપણી ગામડાની કલ્ચર બતાવતું હોય કે ભાઈ આપણા ગામડાઓ કેવા હતા, બરાબર. અત્યારની શહેરની જનરેશનને ગામડું કેવું હોય એ ન ખબર હોય અમુકને, બરાબર. તો આપણી સંસ્કૃતિ જાણે એવી થીમ આધારિત હોય તો બેસ્ટ છે મારી દ્રષ્ટિએ. બાકી ઝૂકેગા નહીં તો ઝૂકવું પડે, એમાં એવું કઈ નથી, પણ પરિસ્થિતિ કેવી છે એ જોઈને ઝૂકવાનું હોય, બરાબર કે ઝૂકવું પડે. દીદી આપણે જે માટીની મૂર્તિઓ બેસાડે છે અને પીઓપીની બેસાડે છે, તો આપણા યુવા વર્ગને એવું મેસેજ મળી શકે કે જેમ મને માટીની ગણેશજીની પ્રતિમા બનાવીને સ્થાપના કરે તો એમનું વિસર્જન કરે તો આપણા પર્યાવરણને નુકસાન નહીં થતું. આપણે પીઓપી વાળું તો પર્યાવરણને આપણે નુકસાન થાય છે. અમે ગણેશ ઉત્સવ સમિતિ તરફથી જઈએ છીએ પંડાલમાં અને મંડપમાં, ત્યારે અમે કહીએ જ છીએ કે માટીની મૂર્તિ બનાવો, પ્રદૂષણ અટકાવો, બરાબર. માટીની મૂર્તિ હોય તો મેં તમને કીધું એમ કે માટીમાં ભળી જવાની છે અને પીઓપીની હશે તો બધે રખડશે. એક આપણી શ્રદ્ધા, આસ્થા,
પછી 10 દિવસ પછી જોઈએ તો આપણને દર્દ પણ થાય દર્દ પણ એ જોઈને, કે આપણે ઘણું બધું દુઃખ પણ થાય કે આ આનંદ 10 દિવસનો આનંદ કર્યો, હવે આ 10 દિવસ દુઃખી થવાના, જ્યાં સુધી 10 દિવસ નહીં વર્ષ સુધી અફળાતી રહે, કારણ કે એમનો તો નિકાલ થવાનો થવાનો નથી, જ પીઓપી ઓગળવાની નથી. તો વસ્તુ એવી વાપરીએ કે જે વિલીન થઈ જાય એમ, કે ભાઈ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય. તમે આ સમિતિમાં જતા હશો જ્યારે તમે નિરીક્ષક કરવા, તો તમે જોયું હશે ને ઘણી બધી હજુ બી પીઓપીની મૂર્તિઓ છે. હા છે, ઘણી બધી જગ્યાએ પીઓપીની મૂર્તિ છે, પણ અમે કહીએ એ લોકોને કે આવતા વર્ષથી આપ ગણપતિની મૂર્તિની સ્થાપના કરો તો માટીની કરજો, તો ચોક્કસ લોકો કહે છે કે ના આ વખતે ભૂલ થઈ ગઈ, અમે પીઓપીની ગણપતિ મૂકી છે, આવતા વર્ષથી ચોક્કસ અમે ગણપતિની મૂકશું, એવું માટીની મૂકશું એવું કહે છે. તમે આ નિરીક્ષકમાં જાઓ છો, આપણે જે સમિતિ તરફથી તમે જાઓ છો, તો ત્યાં તમારે મોસ્ટલી શું નિરીક્ષણ કરવાનું હોય છે? જે પંડાલમાં તમે જાઓ છો ત્યાં, અને કઈ રીતનું તમારી ડ્યુટી શું હોય છે ત્યાં ગણેશજી માટેની જે હોય તે? અમે એવું જોતા હોઈએ છીએ કે ભાઈ પહેલાં તો મૂર્તિ શેની બનેલી છે, ત્યાં સ્વચ્છતા કેવી છે, બીજું કે ત્યાં કેવા કેવા કાર્યો થાય છે, પરમિશન લીધી છે કે કેમ, ગણપતિની સ્થાપના કરવાની પરમિશન લીધી છે કે કેમ, એ પણ જોઈએ છે. ન લીધી હોય તો અમે પરમિશન લેવડાવીએ ઓનલાઈન. બીજું કે ત્યાં કેવા કાર્યો થાય છે, 10 દિવસ દરમિયાન લોકો શું કરે છે, 10 દિવસ દરમિયાન કેવા કેવા લોક જાગૃતિના કામ થાય છે, સમાજને રાષ્ટ્રને કંઈક ઉપયોગી થાય એવા કાર્ય કરે છે. આવું બધું અમે નિરીક્ષણ કરતા હોઈએ અને કહીએ પણ ખરા કે ભાઈ નથી કરતા તો હવે કરો. ઓકે દીદીએ બહુ જ સરસ વાત કરી. દીદી તમે કોઈ અમારો આપણે લાસ્ટ વાત કે કોઈ મેસેજ આપવા માંગતા હોય યુવા પેઢીને, કે કંઈ કહેવા માંગતા હોય તો મારા હિન્દ ટીવી ચેનલના માધ્યમથી પ્લીઝ. યુવાનોને હું એક જ વાત કહીશ કે અપડેટ થતા રહો. ગણપતિની જ્યારે સ્થાપના કરી લોકમાન્ય તિલકે, ત્યારે હેતુ એ હતો કે આપણે આઝાદી મેળવવી છે, એના માટે લોકોને ભેગા કરીને અવેર કરીએ. તો હવે આઝાદી મળી ગઈ છે, તો હવે કઈ બાબતમાં આઝાદી લાવવી છે, તો એમાં અપડેશન લાવવું. પહેલાં આપણે 15 વર્ષ પહેલાં નોકિયાનો મોબાઈલ વાપરતા હતા, અપડેશન આવ્યું કે નહીં? પહેલાં આપણે જે કપડાં પહેરતા હતા એમાં અપડેશન આવ્યું કે નહીં? તો પરિવર્તન એ દુનિયાનો નિયમ છે, તો પરિવર્તન આવવાનું. તો હવે શું જરૂરિયાત છે, તો એ મુજબના બાળકો, યુવાધન અને વડીલો સૌ સાથે મળીને એ ગણપતિની સ્થાપના જ્યાં થાય છે ત્યાં એવા કાર્યક્રમો થાય તો લોકો ઘણું બધું શીખશે, જાણશે, અને આપણી ભારતીય સંસ્કૃતિ, આપણો જે વારસો છે એ જળવાઈ રહેશે. અને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જે બાળકો ખોટી દોટ મૂકે છે એ તરફથી પાછા વળશે અને આપણા ભવ્ય વારસાને અનુસરશે અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થશે. બહુ સરસ વાત કરી. પરિવર્તન, પણ પરિવર્તન દીદીએ એવી વાત કરી, પરિવર્તન જરૂરી છે, પણ અત્યારે પરિવર્તનમાં બધા વેસ્ટર્ન કલ્ચર એક્સેપ્ટ કરે છે. તો દીદીએ ક્લિયર વસ્તુ કરી કે પરિવર્તન, આપણો વારસો જળવાઈ રહે, ને આપણે ગણેશજીની જે 10 દિવસે સ્થાપના કરીએ, એ જે આપણો વારસો છે એ કાયમી માટે, એ જે પરંપરા છે કાયમી માટે જળવાઈ રહે, એ મેસેજ આપ્યો છે. દીદી તમે તમારો વેલ્યુબલ જે ટાઈમ કાઢી અને અમારા હિન્દ ટીવીમાં જે માધ્યમથી તમે જે મેસેજ આપ્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમારો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને થેન્ક યુ સો મચ મેમ. આપણે રમા દીદીનો આભાર વ્યક્ત કરીએ અને થેન્ક યુ સો મચ અને નમસ્કાર. ફરીથી મળીએ આપણે હિન્દ ટીવીમાં લાઈવ. થેન્ક યુ.